પરંપરા, પ્રગતિ અને આત્મનિર્ભરતા. સરસ મેળો. અમરેલી ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારનું ઘરેલું ઉત્પાદનને પ્લેટફોર્મ આપવાનો સુંદર પ્રયાસ. સખી મંડળો દ્વારા જે ઘરેલું ઉત્પાદન છે તેમને માર્કેટમાં ખરીદનાર મળે એ માટે થઈને આવા મેળાનું આયોજન થતું હોય છે. અને આવો સુંદર મેળો જ્યારે અમરેલીમાં હોય ત્યારે અમરેલીમાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મેળાની મુલાકાત લીધી હતી. અને આજે ગુજરાત સરકારનું આ સુંદર કદમ હોય ત્યારે અમરેલી ખાતે એક પ્રેસના માધ્યમથી આ મેળામાં જે સ્ટોલો છે એને ખરીદનારાઓ મળે એ માટે પ્રેસ મીડિયાના માધ્યમથી એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત પણ કરવામાં આવી. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીની અને મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM યોજના હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો, સખી મંડળો અને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે સંકળાયેલા સ્વસહાય જૂથોને આજીવિકા ને લગતી પ્રવૃત્તિઓ કરવા માટે રિવોલ્વિંગ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, CLF ફંડ વગેરે પ્રકારના ફંડ અમરેલી જિલ્લામાં DRDAના NRLM શાખા દ્વારા આપવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએ એક સરસ પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા સ્વસહાય જૂથોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં આ સરસ મેળાઓ સમગ્ર રાજ્યના સ્વસહાય જૂથોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે આયોજન કરવામાં આવતું હોય છે. એના ભાગરૂપે સૌપ્રથમવાર અમરેલી જિલ્લામાં આ સરસ મેળાનું આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે, જેનું 19મી સપ્ટેમ્બરના રોજ આપણા માનનીય સાંસદ અને નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલું હતું. 20મી સપ્ટેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ સરસ મેળાની મુલાકાત લીધેલી હતી. આ સરસ મેળામાં કુલ 53 જેટલા જુદી જુદી વસ્તુઓનો વેચાણ માટેના સ્ટોલ આવેલા છે અને એ ઉપરાંત 5 જેટલા ફૂડ કોર્ટને લગતા પણ સ્ટોલો આવેલા છે. આપણે સ્ટોલની બાબતમાં માહિતી મેળવીએ. હેન્ડીક્રાફ્ટને લગતા 10 સ્ટોલ, હેન્ડલૂમની વસ્તુઓને લગતા, પૂજા સામગ્રીને લગતા 6 સ્ટોલ, પ્રાકૃતિક ઓર્ગેનિક આઇટમને લગતા 5 સ્ટોલ, માટીકામ, આયુર્વેદિક દવાઓ, હેલ્થ અને હાઇજીન અને ઇમિટેશનની વસ્તુઓના સ્ટોલ માં વિવિધ સખી મંડળના બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ રોજ સવારે 9:30 થી રાત્રિના 10 કલાક સુધી અહીંયા કરવામાં આવે છે. આ મેળો જે છે એ 28મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે. આ મેળામાં આવતીકાલે સાંજે 9 કલાકથી એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં 4 દિવસ દરમિયાન આ મેળાના બહેનો દ્વારા 21 લાખ રૂપિયાથી વધારે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવેલ છે. તો મારી અમરેલીની શહેરની અને જિલ્લાની સમગ્ર પબ્લિકને મારી એક હૃદયપૂર્વકની વિનંતી છે કે આવનારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ અને એને લગતી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે. તો એકવાર આ સરસ મેળાની અવશ્ય મુલાકાત લઈ અને અમારી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા આપ સૌ. હું છાયા ટાંક, ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડ મેનેજર. અમરેલી જિલ્લાની અંદર સૌ પ્રથમવાર 19/9/2025 થી 28/9/2025 સુધી સરસ મેળાનું એક આયોજન કરવામાં આવેલું છે. જે NRLM યોજના અંતર્ગત જે હેડ ઓફિસ ગાંધીનગરથી જ જે સરસ મેળાઓ છે એ ફાળવવામાં આવે છે. તો એની અંદર સરકારશ્રીનો એક જ ઉદ્દેશ હોય છે કે જે સ્વસહાય જૂથની બહેનો છે એમને માર્કેટ અંગેનું એક પ્લેટફોર્મ મળી રહે એ માટે રાજ્ય કક્ષાના મેળાની અંદર આપણા 33 જિલ્લામાંથી જુદા જુદા જિલ્લાની બહેનો છે અહીંયા આવીને પોતાની ઉત્પાદિત કરેલી ચીજ વસ્તુઓ છે એનું એક વેચાણ કરે છે. જે વેચાણ છે એની વિવિધ વસ્તુઓ છે એ નવરાત્રી અને દિવાળીને રિલેટેડ વસ્તુઓ છે જે સરળતાથી છે બહેનો છે એ વેચી શકે અને એનું એક માર્કેટ મળી રહે અને બહેનો છે આર્થિક રીતે પગભર થાય એવા સરકારશ્રીના ઉદ્દેશો છે. તો આ મેળાની અંદર
અમરેલીની અંદર જનતાઓને હું એક અપીલ કરું છું કે તે મેળાઓનો જે એક મેળાઓમાં આવે અને બહેનોની જે બનાવેલી વસ્તુઓ છે એ એક જોવે અને ખરીદી કરે અને એમનું એક પ્લેટફોર્મ છે મળી રહે અને જેથી કરીને એમનું જીવન નિર્વાહ છે એ સક્ષમ બને. મારું મહાદેવ મંડળ છે, મહાદેવ આજીવિકા મંડળ છે, ગામ ચિત્તલ છે, અમરેલી જિલ્લો છે. એટલે પહેલાં શરૂઆત સ્ટાર્ટ કરું ને ત્યારે મને કાંઈ પણ ખબર ન પડતી કે બેંકે કેમ જવાય કે શું કરાય કાંઈ નહીં. પછી એના હિસાબે અમે આમાં જોડાને ત્યાર પછીથી અમને વધારે આમ ઉત્સાહ થાય અને અમે વેપાર પણ રોજે સારો કરીએ છીએ. 70-80 હજારનું વેચાણ થાય છે અમારે. એટલે અને સ્ટાફ પણ એમનો સારો છે એવી બધાને વિષયમાં. મારું નામ ગીતા બારૈયા છે, તાલુકો લાઠી, ગામ પાડરસિંગા. અહીંયા રહેવાની વ્યવસ્થા પણ સારી છે અને મજા આવી રહેવાની, જાણવા મળ્યું બધું, ખુશી થઈ, અહીંયા રહીને ખુશી થઈ, એમ કે મજા આવી ગઈ. મારું નામ હીરપરા પરિતા દિલીપભાઈ છે. મારું ગામ નક્કી મીઠાપુર છે, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમારું મંડળ ગૌ માતા આજીવિકા જૂથ મારા મંડળનું નામ છે અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, જેમાં અમારી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. ગાયના ગોબરના છાણા, દૂધબત્તી છે, હેર ઓઇલ છે, ઘઉંનો પોક છે, મુખવા છે. આ રીતે અમે બધી ઘરે જ અમે 6-7 બહેનો મંડળની બનાવીએ છીએ સાથે રહીને અને અમને અહીંયાથી ખૂબ સારી સુવિધા મળી છે. અમારા સ્ટાફની પણ ખૂબ સારી અમને મદદગાર બન્યા છે. હા, મારું નામ શિલ્પાબેન કમલેશભાઈ ખાતરા, હરસિદ્ધપુર દેવળિયા રહું છું, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અને કહેવાય ને કે અહીંયા નવરાત્રિ આવી રહી હતી અને દિવાળીનું કલેક્શનમાં અમે જ્વેલરી, કટલેરી અને ઘણી બધી આઈટમ લઈને આવ્યા છીએ અને અમને ખૂબ એટલે ખૂબ સારી આવી આ પ્લેટફોર્મ મળ્યું છે, જેથી કરી અમે ગામડે રહીને બિઝનેસ કરીએ છીએ પણ આમ મોટું એવું પ્લેટફોર્મ નહોતું થતું, પણ અહીંયા આવીથી અમને બહુ બધી સગવડ મળી છે અને અમારો ખૂબ ખૂબ ઉત્સાહ વધ્યો છે કે બિઝનેસ કરી શકીએ.